ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું ગુવારનું રસાવાળું શાક. તો આપણે બધાએ બનાવીશું એવું શાક કે તમે ખાતા રહી જઈશો. તો સામગ્રી અહીં આવી ગઈ છે: ગુવાર, ટમેટાં, મરચાં, છાશ. બરાબર ને? હવે આપણે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. તો બનાવીએ ગુવારનું શાક. તો તમે જોઈ શકો તો અહીંયા ગુવાર, ટમેટાં, મરચાં, લસણ અને ખાટી થોડીક છાશ આવી ગઈ છે. ગુવારને આપણે બધા સમારી લઈશું. બંને સાઈડના ડાળખા કાપીને મોટા હોય એના વચ્ચેથી 2 ભાગ કરીશું અને મસ્ત મજાનો કટિંગ કરી દઈશું. તો ગુવાર બધો અહીંયા આપણે સમારી લીધો છે વ્યવસ્થિત રીતે. એવી રીતે લસણ પણ ખોલી લીધું છે. હવે મીડિયમ સાઇઝના 2 મરચાં લીધા છે. મરચાંને પણ સારી રીતે આપણે કટિંગ કરી લઈશું. તો મરચાં કટિંગ થઈ ગયા છે. હવે આપણે એવી રીતે ટમાટાં, 2 મીડિયમ સાઇઝના ટમાટાં છે, એને પણ આપણે કટિંગ કરી લઈશું. ગુવારનું શાક આમ તો બહુ ઓછા લોકોને ભાવતું હોય છે, પણ આવી રીતે તમે બનાવશો તો બહુ જ ટેસ્ટી લાગશે. દેખાવમાં ભલે ને થોડુંક નબળું હોય, પણ સ્વાદમાં બહુ જ સરસ હોય છે. થોડોક ખટાશ, મીઠાશ બંને આવે છે સ્વાદ. તો ટમાટા પણ સમારાઈ ગયા છે. હવે આપણે ગુવાર જે સમાર્યો છે એને સાફ પાણીથી આપણે ધોઈ લઈશું અને સાફ કપડામાં એને રાખીને બધું પાણી કાઢી લઈશું. ગુવારને આપણે ડીપ ફ્રાય કરવાનો છે. તો પેન મૂક્યું છે આપણે, એમાં થોડુંક તેલ નાખ્યું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં બધો ગુવાર જે આપણે કટિંગ કર્યો છે તે એડ કરીશું અને ધીમી આંચે એને સતત હલાવતા રહીશું, જેથી કરીને ગુવાર સારી રીતે શેકાઈ જાય. એવી રીતે હલાવીને 1-2 વખત ઢાંકણ ઢાંકીને પણ આપણે એને પકવીશું. તમે જોઈ શકો છો અહીંયા ગુવાર સારી રીતે સંતળાઈ રહ્યો છે. તો આપણે બીજી વખત પણ ઢાંકણ ઢાંકીને 1 વખત ચેક કરી લઈશું. તો અહીંયા ગુવાર બરાબર પાકી ગયો છે. હવે એમાં અડધી ચમચી નમક નાખી દઈશું. ત્યારબાદ હળદર નાખીને હલાવીને આપણે એને પકવીશું, જેથી ગુવારમાં સ્વાદ સારો આવે. તો અહીંયા બધું મિક્સ થઈ ગયું છે. સતત હલાવતા રહેવું, જેથી કરીને કોઈ સિંગ વધારે શેકાઈ ન જાય. હવે આપણે એમાં લસણ એડ કરીશું. જે ખાંડેલું લસણ હતું તે એડ કરીશું અને ટમાટાં, મરચાં જે કટિંગ કરેલા હતા એ પણ એડ કરીશું, જેથી સારી રીતે પાકી જાય. તમે જોઈ શકો છો અહીંયા કે ટમાટા અને ગુવાર બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો સૌપ્રથમ ધાણા જીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ લાલ મરચું અને થોડુંક ઉપરથી પાણી નાખીશું. આ શાક એવું છે કે એમાં બહુ વધારે મસાલા પણ ઉપયોગ નથી થતા અને બહુ વધારે સામગ્રી પણ ઉપયોગ નથી કરી. આપણે સાવ સાદી રીતે, સિમ્પલ રીતે શાક બનાવીશું, જે બહુ ટેસ્ટી આપણને લાગશે. તો મસાલા અહીંયા થોડાક પાકી ગયા છે. હવે આપણે બીજા થોડુંક પાણી એડ કરીને એને સારી રીતે પકવી લઈશું. તો પાણી એડ કર્યા બાદ હલાવી અને આપણે એક ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ પકવીશું. ત્યારબાદ આપણે થોડીક છાશ એમાં ઉમેરીશું, જેથી કરીને એમાં ખટાશનો સ્વાદ આવે, સારો સ્વાદ આવે એ માટે છાશ એડ કરીશું. છાશ એડ થઈ જાય એટલે એને હલાવીશું. હલાવ્યા બાદ ઢાંકણ ઢાંકી દઈશું. હવે તમે જોઈ શકો છો ગુવારનું શાક કેવું મસ્ત બનીને રેડી થઈ ગયું છે. તો હવે ઉપરથી કોથમીર કટિંગ કરીને આપણે એને એડ કરીશું. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો.
હવે કોથમીર નાખ્યા બાદ આપણે ઉપરથી થોડોક ગરમ મસાલો શાકભાજીનો ગરમ મસાલો છે તે પણ એડ કરીશું. રેસીપી થઈ ગઈ છે તૈયાર.